બ્રિટનથી ગુજરાતમાં નાગરિકો આવી રહ્યા છે ત્યારે સુરતમાં પણ બ્રિટનથી નાગરિકો આવ્યા છે. કેટલા નાગરિકો આવ્યા છે અને કઈ રીતે તેને લઈને કામગીરી ચાલી રહી છે, પાલિકા કમિશનર બંછાનિધિ પાની આપણી સાથે મોજૂદ. સાહેબ, કેટલા મુસાફરો બ્રિટનથી આવ્યા, શું કાર્યવાહી? 3 લોકો બ્રિટનથી આવ્યા છે. એમાંથી જે 3 લોકો આવ્યા છે, 2 રાંદેર ઝોનના છે અને 1 કતારગામ ઝોનના છે. એ લોકો 3 લોકો પોતે સ્વયંભૂ આપણા એસએમસીના જે સેલ્ફ ડિક્લેરેશનનું COVID-19નું પેજ છે એમાં એ લોકો ડિક્લેર કર્યા છે. અને આ 3 માંથી જે છે એ RT-PCR ટેસ્ટ કરાવવામાં આવ્યા છે. એ રિપોર્ટ હજુ પેન્ડિંગ છે. RT-PCR ટેસ્ટ અગર પોઝિટિવ હોય તો એનું જીનોમ સિક્વન્સિંગ માટે NIV પુણેમાં મોકલવામાં આવશે. અગર એ લોકોનું નેગેટિવ આવશે તો પણ એ ઇન્સ્ટિટ્યુશનલ ક્વોરન્ટાઇન અત્યારે કરવામાં આવ્યું છે. ઇન્સ્ટિટ્યુશનલ ક્વોરન્ટાઇનના સમય પત્યા પછી એમને 7 દિવસ હોમ ક્વોરન્ટાઇનમાં રહેવું પડશે. બ્રિટનથી જે રીતે અત્યારે હાલ દહેશતની સંભાવના છે ત્યારે કઈ રીતની SOP બનાવવામાં આવી છે, ખાસ કરીને સુરત માટે? SOP એ છે કે કોઈ પણ વ્યક્તિ અગર યુકેથી આવતા હોય તો ઇમિડિયેટલી એમને ઇન્સ્ટિટ્યુશનલ ક્વોરન્ટાઇન 7 દિવસ માટે કરવું પડે અને એના ઉપરાંત ઇમિડિયેટલી એમને RT-PCR ટેસ્ટ કરવું પડે. RT-PCR ટેસ્ટ અગર પોઝિટિવ હોય તો એનું જે રિઝલ્ટ છે અને એનું જે સેમ્પલ છે એને NIV પુણેમાં મોકલવામાં આવે સિક્વન્સિંગ માટે. અને એ અગર પોઝિટિવ રહે તો એના બાબતે સ્ટેટના આરોગ્ય વિભાગ સાથે ચર્ચા કરીને આગળનું કાર્યવાહી કરવામાં આવશે. અગર નેગેટિવ આવે તો આ કિસ્સામાં એમને 7 દિવસના ઇન્સ્ટિટ્યુશનલ ક્વોરન્ટાઇન પછી 7 દિવસ હોમ ક્વોરન્ટાઇન કરવું પડે છે. યુકેમાં જે રીતે અત્યારે લોકો ભયના ઓથા હેઠળ છે, સુરત મહાનગરપાલિકા કઈ રીતે સજ્જ છે, હોસ્પિટલો કઈ રીતે તૈયાર છે આ નવા રોગચાળા સામે પહોંચી વળવા? આ એક એમાં મ્યુટેશન છે. એનું જે પ્રોટીન જે છે સ્પાઇક પ્રોટીનમાં એક ચેન્જીસ છે અને એના કારણે આપણી જે નાકમાં એસી રિસેપ્ટર હોય છે એ ઇમિડિયેટલી બંધાઈ જાય છે એના સાથે. એટલે એ રોગચાળા જલ્દીથી એને સ્પ્રેડ થવાનો સંભાવના હોય. કોઈ ABP અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.